તો તમારે નવી નેતાગીરીને પ્રોત્સાહિત કરવાની હોય. અને હું નેતાનું એવું માનું છું કે નેતાએ ટોચના નેતાઓને કોન્ફિડન્સમાં લઈને કેવું છે કે ભાઈ હું મળવા જવાનો છું, એ કઈ વાત કરે તો હું શું જવાબ આપું, એ તમારી પાસે તમને ક્લિયર હોવું જોઈએ કે મારો જવાબ તો આ છે, પણ આના સિવાય કઈ બીજી વાત કરવાની છે તો હું કરું એમ. અને તોય તમારી ઓલી દેખાય, તમારી રીઢની હડ્ડી મજબૂત છે એ દેખાય. પણ જ્યારે સંસ્થાઓની અંદર એમ કે આ મારાથી આગળ નીકળી જશે, કે ઓલું વધારે ઓલું થઈ જશે, કે પાર્ટીની અંદર આ થાય, કે રાષ્ટ્રની અંદર આ થાય, ને પછી એના ઉપર આ બધા જાસૂસીના ઉપકરણો નાખવાના, આ બધું કરવું, એ તમારી બરબાદી તમે કરો છો. આ બહુ સ્પષ્ટ વાત છે. અને આમાં બીજું શું છે, આમાં પાવર છે ને એવી ચીજ છે કે પાવરની આસપાસ રહેલો માણસ, ચાહે નાનામાં નાની સંસ્થાનો હોય ને, મેં જોયું છે પાવરની આસપાસ રહેલા માણસો છે ને એમાં ઇન્સિક્યુરિટી હોય જ છે, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. મારો તો અત્યારે આજે આ 27 વર્ષનો પત્રકારત્વમાં જ અનુભવ છે. મોટાભાગે હું પાવર સેન્ટર્સ થી દૂર રહ્યો છું, પણ જ્યાં જ્યાં મેં જોયું છે ત્યાં એ જોયું છે કે બહુ અસુરક્ષા, એટલે ટૂંકમાં એક ઇનપુટ કે આઉટપુટ નો હેડ હોય તો એમાંય અસુરક્ષા. એ પોતાના કેમ્પ ને ખેમા બનાવીને બેઠો હોય. આપણા મીડિયાની જો વાત કરીએ, તંત્રીના પોતાના ખેમા ચાલતા હોય,